ટ્રમ્પ પ્રશાસને લીધો છે એક મોટો નિર્ણય. અમેરિકાએ વિશ્વભરમાં યુએસ વિઝા ઇન્ટરવ્યૂની પ્રક્રિયાને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો આપ્યો છે આદેશ. ભારતીયોની મુશ્કેલીમાં થયો છે વધારો. પૂરી જાણકારી વિગતવાર તમને આપું છું. અત્યારના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય અને વિઝા સંબંધિત સમાચાર. અમેરિકા જવાની તૈયારી કરી રહેલા ભારતીયો સહિત વિશ્વભરના લોકો માટે આંચકારૂપ સમાચાર છે, કારણ કે ટ્રમ્પ વહીવટીતંત્રે એક મોટો નિર્ણય લીધો છે. વિશ્વભરના તમામ યુએસ એમ્બસીઝ એન્ડ કોન્સ્યુલેટ્સમાં રૂબરૂ વિઝા ઇન્ટરવ્યૂની પ્રક્રિયાને તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે આપેલા આદેશ મુજબ તમામ દેશોમાં અમેરિકન એમ્બસી દ્વારા લેવામાં આવતા રૂબરૂ વિઝા ઇન્ટરવ્યૂ હાલ પૂરતા રોકી દેવામાં આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા વિઝા અરજદારોના સઘન સિક્યુરિટી અને બેકગ્રાઉન્ડ સ્ક્રીનિંગ માટે નવા નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી આ નવી પ્રક્રિયા પૂર્ણ રીતે અમલી નહીં બને ત્યાં સુધી ઇન્ટરવ્યૂ સ્થગિત રહેશે. એટલું જ નહીં, આ નિર્ણયના કારણે ભારતમાં H-1B વિઝા, વિદ્યાર્થીઓના F-1, પ્રવાસી માટેના B-1, B-2 વિઝાની અપોઇન્ટમેન્ટ મેળવવાની રાહ જોઈ રહેલા અરજદારો જે છે, હજારો અરજદારોનું વેઇટિંગ પીરિયડ હવે લંબાઈ જશે. તો સવાલ એ છે કે અગાઉથી બુક થયેલી અપોઇન્ટમેન્ટ્સનું શું? જે લોકો વિઝા ઇન્ટરવ્યૂની અપોઇન્ટમેન્ટ્સ નજીકના દિવસોમાં શેડ્યુલ હતી તેમની તારીખોને પણ રીશેડ્યુલ કરવા અથવા તો આગળની સૂચના સુધી રાહ જોવા માટે એમ્બેસી તરફથી મેસેજીસ મોકલવામાં આવી રહ્યા છે. હજુ રિસન્ટલી સમાચાર સામે આવ્યા હતા કે વિઝા ફીમાં વધારો થયો છે. એ બાદ હવે ઇન્ટરવ્યૂ પર મુકાયેલી આ રોકના કારણે યુએસ જવાનું સપનું જોતા વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓની મુશ્કેલી બમણી થઈ ગઈ છે.